છે તો મિત્રો ખરા તાપનું છૂટવું પડશે ઘર વેણવા। તો મિત્રો વેણા સિવાય તો છૂટકો જ નહીં। હાલ તો લગ્નગાળો છે તો પણ ગમે તેમ કરીને ઘર વીણવા પડશે। તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જ્યાં પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ લો ચોળી મોટી મોટી થઈ ગઈ છે અને ચોળી પણ આવી ગઈ છે। તમે જોઈ લો એટલી મોટી મોટી ચોળી આવી ગઈ છે અને હાલ ગારમાં એક લેટર પાઇપ ચાલુ છે, તેમાં પાણી આવે છે ગારમાં અને ગાર પણ સારો વીણવા આવ્યો છે। અને મિત્રો ખરા તાપનો ગાર વેણવો પડશે કાલે। અને બાજરી તમે જોઈ લો પાકી ગઈ છે, હાલ બાજરીમાં પાણી ચાલુ છે અને આ બાજરી તો હજી મોટી મોટી નહીં થઈ, હજી કાહણા પણ ન કાઢ્યા। આ ભાગમાં થોડા થોડા કાંઠા કાઢી નાખ્યા છે અને બીજી નાની છે અને હાલ ગારમાં ફુવારા ચાલુ છે। તો મિત્રો આજે તો વ્લોગ મોડો મૂક્યો તો કારણ કે લગ્નગાળો ફૂલ ચાલે છે એટલા માટે। તો મિત્રો આજનો વ્લોગ તો વહેલો આવી જશે। તો મિત્રો હવે ચોળી પણ વીણવી પડશે અને ગાર પણ વીણવો પડશે, બધું ભેગું આવશે એવું કાઠું પડવાનું છે। ખરા તાપમાં વીણવું પડશે તો વેણ્યા સિવાય તો બધું કાઠું થઈ જાય। જાડી આ ચોળીની ફળી જાડી થઈ જાય અને ગારની ફળી પણ જાડી થઈ જાય। કાલે વીણવું પડશે ખરા તાપના 2 વાગે ટૂંકવું પડશે, તારે વીણાશે નકર નહીં વીણાય। અને મિત્રો વ્લોગ મોડા આવે છે તો મિત્રો હવેથી વ્લોગ વહેલા આવશે। અને હાલ પણ વિવાદ છે અને નક્કી ના કે વ્લોગ મોડો પણ મૂકું ને વહેલો પણ મૂકું। તો મિત્રો સપોર્ટ કરો, તમારા સપોર્ટની ખૂબ જ જરૂરત છે અને તમારા સપોર્ટથી 70 સબસ્ક્રાઈબ જ થયા છે, હજી 1K સબસ્ક્રાઈબ કરવાના છે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે જો આંબાને હાક પડી ગઈ છે અને આ આંબાને હજી હાક નહીં પડી। અને તમે જોઈ લો પડેલી બાજરી પણ કેવી મસ્ત પાકી ગઈ છે। અને તો મિત્રો આ બાજરીને જુડા બાંધેલા હતા તે પણ સારી પાકી છે। અને જોઈ લો તમે વરસાદ ચડ્યો છે, પેલી સાઈડ વરસાદ પડતો હશે ને આ બાજરી પડેલી છે તો પણ આ પણ સારી પાકી છે। આના જુડા નહોતા બાંધ્યા અને આ બાજરીને અડધા જુડા બાંધી દીધા હતા। અને તમે જોઈ લો ગાનમાં પાલ પાણી ચાલુ છે અને ગારની ફળવી પણ વીણવી પડશે ખરા તાપની। અને તમે જોઈ લો ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે, આવી ગઈ છે, એના પણ જબડા ખાસા નીકળશે આટલેથી મોટી। આ બધી ચોળી વીણવાની છે અને પેલો ગાર પણ વીણવાનો છે। તો મિત્રો ખરા તાપનું છૂટવું પડશે ગાર વેણવા। તો મિત્રો વેણા સિવાય તો છૂટકો જ નહીં। હાલ તો લગ્નગાળો છે તો પણ ગમે તેમ કરીને ગાર વીણવા પડશે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।